દક્ષિણ ગુજરાતના વલસાડ તાલુકાના કાકડમતી ગામે પાર નદીને કિનારે પારેશ્વર મહાદેવ મંદિરે ચાલી રહેલી પરમ પૂજ્ય શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી, જેને છોટે મોરારી બાપુના હુલામણા નામથી સંબોધન થાય છે, તેમની શ્રીમદ ભાગવત કથામાં વિશ્વ પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ અને યુવા કથાકાર શાસ્ત્રીજી રોહિતભાઈ ભટ્ટએ પૂજ્ય છોટે મોરારી બાપુનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે છોટે મોરારી બાપુની ભાગવત કથાથી આ ભૂમિ પાવન થઈ છે. બ્રહ્મલીન વેદ પાથીજી મહારાજના પુણ્ય પ્રતાપે આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મનો ઝંડો લહેરાઈ રહ્યો છે. આ પ્રસંગે ખેર ગામના વરિષ્ઠ પત્રકાર આસિફ શેખ તથા મુકેશભાઈ પટેલ, સોમનાથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રમેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ અને કાકડમતી ગામના યુવાનો ભાગવત કથાને સફળ બનાવવા પુરુષાર્થ કરી રહ્યા છે. કાકડમતી, ફ્લાધરા, ઓજર, નવેરા, વેલવાચ, સુખેસ સહિત ગામોના લોકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. શ્રોતાઓ માટે દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા સમગ્ર વિસ્તારમાં કથામાં પધારવાનું આમંત્રણ અપાયું છે. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ. પણ ભગવાન કૃષ્ણના ગોકુળમાં પહોંચી ગયા હોય. પૂજ્ય બાપુની અમૃત વાણી તમે નસીબદાર છો. છોટે હું કેટલા સમયથી માંગ કરી રહ્યો છું કે બાપુ મને એક કથા આપો, બાપુ મને એક કથા આપો. પણ મારા ઉપર કૃપા થાય એ પહેલા કાકડમતી ઉપર કૃપા થઈ ગઈ કે અહીંયા ભાગવત કથા નિર્માણ થઈ. પારેશ્વર મહાદેવને જોઈને મને શિવ પુરાણનો એક પ્રસંગ યાદ આવે છે. વિશ્વેશ્વર સંહિતામાં આ પ્રસંગ છે. એક વખત ભગવાન શિવ અને પાર્વતી એક જગ્યાએથી પસાર થઈ રહ્યા છે. બાપુ હું કાશીમાં કથા કરવા ગયો ત્યારે કાશીના વિદ્વાને મને આ વાત કરી કે એક જગ્યાએથી પસાર થયા હતા શિવ અને પાર્વતી. એમાં ભગવાન શંકર અચાનક જમીન ઉપર દંડવત કરે છે, ભૂમિને પ્રણામ કરે છે, એ પણ લાંબા થઈને દંડવત કરે છે. પાર્વતીએ કીધું અહીંયા મંદિર નથી, અહીંયા કોઈ તીર્થ નથી, અહીંયા કોઈ એવું પૂજાનું સ્થાન નથી, તમે આ ભૂમિને કેમ પ્રણામ કર્યા? ત્યારે ભગવાન શંકર એમ બોલ્યા કે દેવી, આ ભૂમિને મેં એટલા માટે પ્રણામ કર્યા કે અહીંયા 7 દિવસ સુધી પૂજ્ય છોટે મોરારી બાપુના મુખેથી ભાગવત કથા થઈ છે. જ્યાં ભાગવત થયું હોય એ ભૂમિને ભોળાનાથ પ્રણામ કરે છે. આપણો વિસ્તાર પૂજ્ય વેદ પાઠીજી મહારાજ, બ્રહ્મલીન ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ પારિવ્રજાકાચાર્ય વેદ પાઠીજી મહારાજને હું ખાસ યાદ કરીશ. અમારા પત્રકાર આસિફ શેખ મને રસ્તે પૂછતા હતા કે બાપુ આહવાના જંગલમાં અને નિઝર ને એ બાજુના વિસ્તારમાં ક્રિશ્ચનો ધર્માંતર કરાવે છે, ક્રિશ્ચિયનિટીનો પ્રચાર વધી ગયો છે અને આપણા વિસ્તારમાં એક જ જગ્યાએ માટે તો મીરામાં બજારા યાદ રહી કા મિહરાઈ દાદરા. સર્વાસના છોટુ ભગતજીએ બૂમ પાડીને આપણે કીધું, આપણા સદગુરુએ આપણને બૂમ પાડીને કીધું કે વિહરાઈ દાદા ના, આ ભૂલી નહીં જતો. છેલ્લે ભગવાનનું નામ જ સાચું છે. છેવટ પરમાત્માનું સ્મરણ. કથા ઉપર જશે માણસ પછી કેટલા બંગલા બાંધ્યા, કેટલી ગાડી લીધી, કેટલી વાડી કરી, એમ કોઈ પૂછવાનું નથી. ઉપર જાય છે એટલે એક જ વસ્તુ પૂછશે, કથા સાંભળી છે, સત્સંગ કર્યો છે, પ્રભુનું નામ લીધું છે, ભગવાનનું નામ લીધેલું હશે એ જ સાથે આવવાનું છે. અને આપણે તો વેદ પાઠી મહારાજના આશીર્વાદથી બાપુ આ વિસ્તારની અંદર 90 વર્ષના વડીલો હજી છે, પણ એ લોકોએ મોઢાની અંદર માંસાહાર નથી કર્યો કે શરાબનો એક છાંટો મોઢામાં નથી નાખ્યો. એ વેદ પાઠીજી મહારાજના કારણે, ગુરુદેવની કૃપા, ગુરુદેવના આશીર્વાદ. હું ઘણી વખત કથાઓમાં કહું છું કે આ માઇકલ જેક્સનનો દેશ નથી, આ માઇકલ જેક્સનનો દેશ નથી, આ મહાવીર હનુમાનનો દેશ છે, આ મારુતિનો દેશ છે.
એટલા માટે બધાએ સત્સંગની અંદર ખૂબ સામેલ રહેવું, ભાગવત કથાને સફળ બનાવો.